रेंज आईजी प्रेमवीर सिंह ने किया दौरा। पूरे दक्षिण गुजरात रेंज में तटीय सुरक्षा पर भी विशेष ध्यान दिया जा रहा है। पुलिस ने सभी लैंडिंग पॉइंटों पर गहन जांच की है। तटीय क्षेत्रों में स्थित गांवों में सुरक्षा व्यवस्था पर विशेष ध्यान दिया जा रहा है। ग्रामीणों के साथ बैठक कर संदिग्ध गतिविधियों के संबंध में पुलिस को सूचना देने की मांग की जा रही है। इसके साथ ही इन इलाकों में सभी जांचें भी की जा रही हैं। पुलिस भी अलग अलग टीमें बनाकर जांच कर रही है। वलसाड जिल्लाना दरिया किनारे सुरक्षा व्यवस्थाની એક સમીક્ષા એસપી શ્રી વલસાડ સાથે કરવામાં આવેલ છે। વલસાડ જિલ્લાના તમામ જે કોસ્ટલ ગામડાઓ છે ત્યાં તમામ લેન્ડિંગ પોઈન્ટો ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલા છે। એ ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ પણ ચાલે છે। ગામડાના લોકોને દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ થાય તેને માટે ફિશરમેન વોચ ગ્રુપ અને ગ્રામજનો સાથે સતત મીટિંગો કરવામાં આવી રહી છે અને ટૂંકમાં જે પોલીસ છે એ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્ણતયા સજ્જ છે। પણ મારી એક તમામ લોકોને એક અપીલ રહેશે કે કોઈપણ ખોટી અફવાઓ કોઈપણ બાબતમાં ફેલાવવી। સોશિયલ મીડિયા ઉપર સતત પોલીસની વોચ છે। જે કોઈ લોકો એવી કોઈ પોસ્ટ મૂકશે જે ઉશ્કેરણીજનક હોય અથવા દેશની સુરક્ષાને નુકસાન કરતી કોઈ એવી પોસ્ટ મૂકશે અથવા ડિફેન્સ ફોર્સીસની મૂવમેન્ટ જે બિલકુલ ગુપ્ત બાબત હોય છે એની કોઈ મૂવમેન્ટની વિડીયો મૂકશે તો એના ઉપર પોલીસ તત્કાલ બહુ સખ્ત પગલાં લેશે। આપની જાણકારી માટે વલસાડમાં 2 દિવસ પહેલાં એક એવી પોસ્ટ અમારા ધ્યાન ઉપર આવેલી હતી। એના માટે પણ અમે જે કસૂરદાર વ્યક્તિ હતા એના ઉપર FIR કરીને એને અટક કરેલા છે। સો તમામ નાગરિકોને પોતાની એક જવાબદાર નાગરિક તરીકેની ફરજનું ભાન હોવું જોઈએ અને એ જ રીતથી બહુ જવાબદારીપૂર્વક પોસ્ટ આમાં મૂકવી જોઈએ। આખા દક્ષિણ ગુજરાતમાં તમામ વિસ્તારોમાં જે કોઈ ફિશરમેન જ્યાંથી એ લોકો દરિયામાં જતા હોય છે એ ફિશરમેન ની જે લોકો છે એને પણ ચેક કરવામાં આવી રહેલા છે। એ ઉપરાંત પોલીસની ટીમો તમામ એવી જગ્યાએ જ્યાં લેન્ડિંગ થઈ શકે છે અથવા જ્યાંથી કોઈ વ્યક્તિ અંદર આવી શકે છે એવી તમામ જગ્યાઓ પોલીસ તૈનાત કરવામાં આવેલી છે। સતત પેટ્રોલિંગ ચાલે છે। અમારી ફિશરમેન વોચ ગ્રુપ અને ગામના જે ગ્રામજનો છે એના સાથે અમારી મિટિંગો થયેલી છે। તો જેથી કે આ લોકોની કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો એ પણ અમને જણાવી શકે છે। એટલે જે તમામ જે સુરક્ષા તંત્ર છે એ સુરક્ષા તંત્ર પૂર્ણ તૈયારીથી સતર્ક અને સક્રિય છે।